વલસાડના સંસ્કાર કેન્દ્રમાં સાંસદ ખેલ મહોત્સવનો સમાપન કાર્યક્રમ યોજાયો। 2,11,000થી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે આ કાર્યક્રમ થયો। વિદ્યાર્થીઓને જરૂરિયાત મુજબ ઇક્વિપમેન્ટ આપવામાં આવશે। આવનાર કોમનવેલ્થ ગેમ્સમાં વિદ્યાર્થીઓ ભાગ લે તે હેતુસરનું આ આયોજન હતું। દેશમાં 1 કરોડથી વધારે યુવાનો અને યુવતીઓ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લીધો, અલગ અલગ પ્રતિભા પણ બતાવી। તેમાં આપણો વલસાડ ડાંગ લોકસભામાં 2,11,000 જેટલા લોકો અમે રજીસ્ટ્રેશન કરાવીને અલગ અલગ 14 જેટલી ગેમ રમ્યા છે। અંડર 14 ને અબવ 14 એમ કરીને 2 એજ ગ્રુપમાં રમ્યા છે અને 1600 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા આજે હાજર છે। ટીમ ગેમ પણ રમાઈ છે, સાથે સાથે ઇન્ડિવિજ્યુઅલ ગેમ્સ પણ રમાઈ છે। આ જે રમત અમે સાંસદ ખેલ મહોત્સવમાં રમાડે છે એમાં જે આપણા પ્રતિભાવાન યુવક અને યુવતીઓ છે એમને આઈડેન્ટિફાઈ કર્યા છે અને એમને જે પણ ટ્રેનિંગની જરૂરિયાત હોય, ઇક્વિપમેન્ટની જરૂરિયાત એ અમે પૂરી પાડવાના છે।